તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામદેવ પીરના મંદિરે ખેંગાર પર. આમ જો વિથ બાકા જઈ વાર મિત્રો પબ્લિક પણ એકદમ જોરદાર અહીંયા અત્યારે સીન જુઓ તમે. ઇટ્સ વેલકમ બેક ટુ અનધર વ્લોગ વ્લોગ એમ. તો જય મુરલીધર, જય માતાજી. કેમ છો મારા વાલા મિત્રો? મજામાં જશો. હું તમારો ભાઈ રાહુલ આરવીઆર વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. તો પડી ગઈ મસ્ત મજાની સવારને આપણે આવી ગયા છે અત્યારે વાડીએ. જુઓ એકદમ સુંદર મજાની સવારને સૂરજ દાદાની એન્ટ્રી થઈ નથી, સવાર પડી ગઈ છે. વાડી પહોંચ્યા છે, વાગ્યા છે લગભગ સવારના 6:30 ને એકદમ સુંદર મજાનો માહોલ છે. અને આપણો સ્કોર્પિયો આપણને બોલાવી રહ્યો. બે વ્હાઇટ સ્કોર્પિયો અને 3 બ્લેક સ્કોર્પિયો હું આપણે બાદલ પડ્યા. અને મિત્રો અહીં કણે ગાડાનું કામ ચાલુ હોય, તમે ગાડો જુઓ એકવાર અત્યારે, અને પછી તમને ટાઈમ મળે તો આપણે તૈયાર કરીને તમને ગાડો પણ દેખાડશું. તો અહીં કણે જુઓ ગાડાની કન્ડિશન અત્યારે તમે હાલમાં કેવી છે, અને પછી અમને થોડા ઘણું રિનોવેશન કરી અને ચકાચક કરીને હું તમને દેખાડીશ. ટાઈમ મળવો જોઈએ બસ ખાલી. જુઓ साग शीशम, खेरना लाकड़ा पावर, लाकड़ा ढाए, त्रावा पिंजनी, ये सब कुछ इसमें रहता है. इसको गाड़ा बोलते हैं. बाकी डिटेल आ गई आ गाड़ा ने शू कहे बधो विडियो तो मैं केटली वार तमने कही दीधुं है. घणा विडियो में आ बाजू जो जोहारी ने जहारा विथ उरड़ा એવું પણ સીન કેવો હોય તો જુઓ મિત્રો, એકદમ સુંદર મજાનું સીન છે અત્યારે હાલમાં. આવું સીન જોવા માટે કાયદેસર તમારે વાડીનું ધક્કો જ ખાવો પડે. તમારે સીટા ફીટામાં આવું સીન ન દેખાય. જો કેવા પક્ષીઓ કલબલાટ કરે છે અત્યારે હાલમાં. સવારમાં પક્ષીઓ કલબલાટ કરતા હોય. જોઈ લો ટીટોડી છે આ બાજુ, એક હોલી રખડે હે રહી. હવે પક્ષીનું શું નામ એ મને ખબર નથી. જુઓ કાયદેસર તમારે મિત્રો કાયદેસર ધક્કો ખાવો પડે. તો બને તમને હજી કાંઈક આગળ દેખાડીશ નિરાતી. અને જેમ દી ચડતો જાય તેમ બ્લોગિંગ વધતી જાય છે. તો 3 મિત્રો આપણે નીકળી ગયા છીએ. ક્યાં વિચનભાઈ? ક્યાં? રામદેવ બીચ છે ને, બીચ છે ખેંગાર પર નીકળી ગયા છીએ અમે. મિત્ર હેડા કીજીએ અંધારા અમારી વાડી ગણી પહોંચે છે. વાડીને ટેકો આવે છે અત્યારે. ટેકડો માડીને અમે નીકળી જવાનું છીએ ડાયરેક્ટ ખેંગાર પર. કારણ કે મિત્રો સમય આપણે અત્યારે મળ્યો છે. આટલી વાર ફૂલ કામ હતું. તમને કાલ સવારના દેખાડીશ કેવો કામ હતો એ. લાઈક કરો ગાઈસ, લાઈક કરો. થ્રી ઇડિયટ્સ, હા 3 ઇડિયટ એવો બધો હે. અને આપણે જઈ રહ્યા રામાધણીના દર્શન કરવા માટે 12 બીજના ધણીના. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ રામદેવ પીરના મંદિરે ખેંગાર પર. આમ જો વિથ બાકા જઈ વાર મિત્રો પબ્લિક પણ એકદમ જોરદાર અહીંયા અત્યારે સીન જુઓ તમે. તો લાઇટનું રિફ્લેક્ટ થાય કેમેરામાં, પણ એ તમારે હલાવી લેવાનું. આમ કરીને નથી થતું. જો હા બસ ભરતભાઈ જય રામદેવ પીર. જુઓ તમે. ચલો આપણે ઉપર દર્શન કરતા અહીં. તો મિત્રો આપણે દર્શન કરી લીધા કમ્પ્લીટ. ચલો તમે પણ દર્શન કરી લો એકવાર, હું તમને સીન દેખાડું. તો ફૂલ પબ્લિક અહીં ગણે છે અત્યારે. આપણે પ્રસાદ રામદેવ પીરનું લઈ લીધું છે. આપણા મિત્રો આમ જુઓ તમને સીન દેખાડ્યો કરે અહીં ગણે. જુઓ એકદમ જોરદાર વ્યૂ છે. પણ બાજુમાં છે આ અમરી માતાજીનું મંદિર.
જો મિત્રો બે ત્યાં આગળ જાય એટલે આપણે જવું પડશે લગભગ. તો ચલો ત્યાં આપણે દર્શન કરતા નહીં. તો આપણે અહીં ઘણી વાર દર્શન કરી લીધા કમ્પ્લીટ. આમ જો લીલા નેજાવાળા નીલા નેજાવાળા પીર રામદેવ પીર જુઓ તમે સીન એકવાર. અહીં પણ અત્યારે એકદમ સુંદર હવા આવી રહી છે જો, અને વ્યૂ તમે જો એકદમ જોરદાર વ્યૂ હે, એકદમ જોરદાર એવું ગાર્ડન है મંદિરની એક જેઠ બાજુમાં. हाँ व्यू तुमने मैं लगभग तो दिखाड़े हो सके ये देख सकते हो गाइस आप, बहुत ही बढ़िया लोकेशन है यहाँ पर. रापर खेंगार पर वागड़ कच्छ रामदेव पीરના દર્શન કરવા આવો તો એકવાર આ બધો નજારો જરૂરથી જોજો તમે. તો પાણીનો બરફ છે અહીં ગણે ઠંડુ એકદમ પાણી આવે, પાણીની ફૂલ સુવિધા છે. આપણે એક જેટ બહાર આવી ગયા અહીં અત્યારે, અને બહારનો વ્યૂ જો પાર્કિંગ લોટમાં પાર્કિંગ ગાડી પડી છે ફૂલ એકદમ. મિત્રો અમારા બે પાણી પી રહ્યા છે, હવે આપણું વારું હે. પાણી એકદમ જોરદાર ટાઢું આવે. જુઓ તમે. તો ફરીને રિટર્ન આવી ગયા છીએ આપણી વાડી સુધી. આપણો વાડી વાળાનો રસ્તો લાઈક કરો. આવી ગયા છીએ સલામત સવારી હે અમારી. તો વ્યૂ કેમ બાકી આવે જોર ઘોઘરા જેવો. તો મિત્રો આપણે આવી ગયા ચોબારી ગામની બજારમાં, એકદમ ઉપરથી તમને સીન દેખાણું જુઓ. માધવ હાર્ડવેરની ઉપરનો નજારો તમને દેખાણું જુઓ. માથે મિત્રો ખજાનું હોય આ બાજુ જુઓ તમે, ઉપર ખજાનું રાખેલા જુઓ. આમાં બધું ખજાનું ભરેલ હે. ઉપરથી વ્યૂ જો ચોબારી ગામ બજારનો એકદમ સુંદર મજાનું વ્યૂ હે. બીજું આપણું કાલે રાત પડી ગઈ હતી, ક્લિપ થોડી કપાઈ ગઈ મિત્રો, કેમેરા ટચ થઈ ગયો. વ્યૂ જુઓ તમે. ઠેઠ જોમ આપણું ક્યાં ઉઠાયો એ જુઓ. માતાજીની ધજા હે, બાકી ફૂલ બાકાજી કી અને મોરે મોરો. તો જુઓ પહોંચી આવે છે वाड़ी हम चश्मा केम हाँ ये तो है. हम जो मित्रों यहाँ पर हमारा गाड़ी का काम चल रहा है एकदम धूमधड़ाक मस्त मजानो. तो अब આપણે હથિયાર પડ્યો બેસ્ટ રિઝલ્ટ હથિયાર. અને મિત્રો તમે આવે તમને જોહરું બતાડો જુઓ કેમ બાકી બનાવ્યું હે હથિયારને બનાવટ આ બધી. અને આ પણ એક હથિયારની જ બનાવટ છે. હા બાકી બધું લગભગ 100 થી 120 વર્ષ પહેલાંનું ગાડું. આ અત્યારે એક હુથાર જૂનવાણી હતા તેમને બનાવ્યું છે. આ બે વસ્તુ ગાડામાં ઘટતી હતી, ક્યાંકથી આ હુથારને ચાલી આવ્યા હતા. બાકી આ બધી વસ્તુ રીતે એ છે 100 થી 100 વર્ષ 120 વર્ષ પહેલાંની એવું છે બધું. હવે આની બીજી બધી વસ્તુ બનવાનું મુશ્કેલ છે બહુ. કોઈ ભાઈને ખબર હોય કે આ બધી ગાડાની બીજી વસ્તુ બનતી હોય તો અમને જણાવજો કે ભાઈ આ પિત્તળની આ બધી વસ્તુ બને છે તો એ વાર અમને જરૂરથી જણાવજો. અને અત્યારે હું તમને બે આફ્ટર બિફોર હું તમને દેખાડું. આ બાજુ સાઈડ તમે જોઈ શકો છો અત્યારે એકદમ કેવું આમ ભીતર ચમકે છે ને. હવે હું તમને પરલી સાઈડ દેખાડું કેવી કેવી રીતના બધું છે. તો આમ જુઓ દેખાય છે તમને ક્યાં? તમને થોડી વારમાં જ હું મસ્ત એનું રિઝલ્ટ તમને બતાવી દઉં. ઘોઘરા જેવો હમણાં તમને હું બનાવી દઉં. બાકી ચશ્મામાં કેવું લાગુ? चश्मा में इधर एक कुछ गिरा था भूकंप पहला ने એટલે અહીંયા થોડો પડી ગયો હતો ને એના લીધે આ ભૂકંપ આવી ગયો એટલે ચીર પડી ગઈ. અને કેમ બાકી ચશ્મામાં કેવો લાગુ કમેન્ટ જરૂરથી કરી નાખજો. આપણે ચાલો કરી નાખી અહીંયા કામ ચાલુ. તો તમને થોડી વાર પહેલાં દેખાડ્યું કેવું હતું અત્યારે જુઓ કમ્પ્લીટ રિનોવેશન થઈ ગયો જુઓ કેમ બાકી ચમકે ને ઘોઘરા જેવો. હજી તમને કાલે આનું સીન પૂરેપૂરું દેખાડીશ કારણ કે હજી થોડું કામમાં બાકી છે. એમ બાકી ચમક્યું એ જુઓ ખાલી
તો પડી ગઈ એકદમ મસ્ત મજાની સાંજ અને આપણો વ્લોગ આજ કે હાલે લગભગ 2-3 દિવસ પૂરેપૂરા તમને સીન કરી દીધા. એકમ બીજ નહીં અમા બીજ ને ત્રીજ એવું બધું સીન આલ્યો. તો આજ માટે બસ આટલો જ આપણો વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીએ છીએ. હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી, જલ્દીથી જ આ વિડીયોને લાઈક કરી નાખો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી આ મસ્ત મજાનો ડેલી વ્લોગ જોઈ શકો. અને મારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મુરલીધર, જય માતાજી.